બહુ વર્ષો પહેલાં એકવાર પ્લેનમાં ક્યાંક જવાનું હતું ને, તો ટેક ઓફ પહેલાં આમ સીટ બેલ્ટ બાંધવાનું ને બધું કહ્યું, એટલે મેં બાંધ્યો. મારી બાજુમાં એક ભાઈ હતા, એ મથતા હતા કેમ બંધાય. પછી મેં એને હેલ્પ કરી, મેં હેલ્પ યુ કરી, બાંધી દીધું. હજી તો પ્લેને ટેક ઓફ નહોતું કર્યું ત્યારથી આમ આકળ વિકળ પરસેવો લૂછ્યા કરે, વળ ખાધા કરે. મેં કીધું આર યુ ઓકે? તમારી તબિયત બરાબર છે? કંઈ તકલીફ છે? હું તમને મદદ કરું? પેલી એર હોસ્ટેસને બોલાવું? તો કે ના ના ના, આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન. ટેક ઓફ થયું તો આમ બરાબર સીટને બે બાજુથી આમ પકડી જોરથી, અને પ્લેન ચડી ગયું ને એ પછી પાછો પરસેવો લૂછીને આકુળ વ્યાકુળ. મેં કીધું તમારી તબિયત બરાબર નથી લાગતી મને, તમે સંકોચ નહીં કરો, કંઈ થતું હોય, કંઈ તકલીફ હોય તો કયો. અહીંયા ઘણીવાર એરોપ્લેનની અંદર પણ ડૉક્ટર મુસાફરી કરતા હોઈએ છે, આપણે એર હોસ્ટેસને બોલાવીએ. તો મને કે ના ના ના, એવું કંઈ નથી, પણ હું જ્યારે આ એરોપ્લેનમાં મુસાફરી કરું ને ત્યારે મને આવું થાય છે. મેં કીધું શું થાય છે? તો મને બસ એમ જ થાય કે આ પ્લેન તૂટી જાય. એ મેં કીધું મૂંગા રહ્યો ભાઈ સાહેબ, તમે બીજાને પરસેવો લાવી દેહો યાર, આવું ના બોલો. એ કે ખબર નહીં, મને આવા જ વિચારો આવે, આવા જ વિચારો આવે. વિચારો સારા કરો, શુભ વિચારો, શિવ સંકલ્પ, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.